हेलो गाइस, आज पढ़ते हैं हम लोग स्टैंडर्ड 9 GBSC की गुजराती की पोएम नंबर 8 आभार। ઉષ્ણસ જન્મ 28/12/1920 અને એમનું મૃત્યુ 6/11/2011 થયું હતું। ઉષ્ણસનું પૂરું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા હતું। એમનો જન્મ વડોદરામાં સાવલી ગામમાં થયો હતો। એમને એકચ્યુઅલી ઘણા સમય સુધી ટીચર અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી અને એ ડ્યુરેશનમાં એમણે ઘણા બધા કાવ્ય સંગ્રહો લખ્યા હતા, જેમાંથી પ્રસૂન, નેપથ્ય, આદ્રા, મનોમુદ્રા, ધ્રુવનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિકિલણી, ભારત દર્શન, અશ્વથ્ય, રૂપનાલય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, શિશલુક, આ બધા ફેમસ એમના કાવ્ય સંગ્રહો છે। તેમની સમગ્ર કવિતા સમષ્ટ કવિતા નામે પ્રગટ થઈ છે। જોવા જાય તો એમની બધી કવિતાઓનો એક ફ્યુઝન હોય છે। સદમાતાનો ખાચો આ એમની સ્મરણ કથા છે, એમની યાદમાં આ કથા લખેલી હતી। એમને જોઈએ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો, કેમ કે એમને ગુજરાતી સાહિત્યમાં ગુજરાતીનું જે આખું ફિલ્ડ આવે એની અંદર એમને એકેડેમિક અને સાહિત્ય એકેડેમિક ઘણા બધા સોર્सेस આપ્યા હતા અને એમને દિલ્હીમાંથી પણ ઘણા બધા પુરસ્કારો મળ્યા હતા। આ સોનેટની અંદર જે કાવ્યની મર્યાદામાં રહીને એમને 14 લાઇનમાં આ લાઇનમાં પોયમ એમને કમ્પ્લીટ કરી છે, જેમાં ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ આપી છે। જેમાં એમ કહે છે કે કુદરત પોતાનું રૂપ નથી છોડતી, ભલે આપણે હ્યુમન્સ આપણે આખા પૂરા બદલાઈ ગયા છે, આપણે આખા આપણા ગુણોથી ઓપોઝિટ થઈ ગયા છે, પણ કુદરત કશે ને કશે પોતાની જગ્યા શોધી લે છે। અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્યનો ભાવ રજૂ કરે છે અને એક અસરદાર ચોટ આપણને કરે છે કે સિરિયસલી આ વિચારવા જેવી વસ્તુ છે। આ સોનેટમાં કવિ આધુનિક યંત્ર યુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે। અહીંયા જોઈ છે કે આજનો જે દોર છે એમને મશીન યુગ કીધો છે, જેની અંદર માનવે કુદરતથી તો મોડું ફેરવી લીધું છે, પણ જે પ્રકૃતિ છે એ પોતાનો મહિમા હજી પણ ગુમાવ્યો નથી, એમનું વર્ચસ્વ હજી પણ છે। પ્રકૃતિ તરફ અહીંયા પોયમ લખવા માટે એમને આભાર વ્યક્ત કર્યો છે પ્રકૃતિને। પહેલી કાવ્યમાં જોવા જઈએ તો પહેલી કાવ્યની પહેલી લાઇનમાં જ એમને લખ્યું છે કે અમે તો આકાશો ભણી પીત કરી ભીત ચણી દીધી છે, કે અમે તો આકાશની ડાયરેક્શનમાં ટેરેસ માટે અહીંયા બોલે છે કે ટેરેસમાં તો અમે ભીત ચણી દીધી છે, પણ હજી પણ કબૂતર, હોલા, ચકલી ઘરે આવે છે, એમના ચીચીના અવાજો અમને બહુ સંભળાય છે અને કવિને આ બહુ જ સારું લાગે છે કે હજી પણ કશે તિરાડ પડી જાય ને ઘરમાં ભીત પર તો ઘાસ છે ને ઓટોમેટિક પોતાનો રસ્તો શોધી લે અને ઘાસ ઊંઘી જાય છે। એમ કે જે માણસ ભલે કઠોળ થઈ ગયો હોય પ્રકૃતિ માટે, પણ પ્રકૃતિ એની પાછળ દોડ્યા જ કરે છે। અહીંયા અંતિમ 2 પોયમની અંદર પોયમની જે 2 લાઇન છે એમાં એમ કીધું છે કે માટી એકચ્યુઅલી હજી પણ એના ગુણ જાળવી રાખ્યા છે। સારું છે કે એની અંદર હજી પણ પ્લાસ્ટિકના ફૂલ નથી ખેલતા, અને અહીંયા એમ કહે છે કે માણસ પોતે પોતાનો ગુણધર્મ બદલી નાખ્યો હોય, પણ કુદરત હંમેશા હજી ત્યાંની ત્યાં જ છે। પોયમની શરૂઆત કરીએ। અમે તો આકાશો ભણી ભીત કરી ભીત ચણી, અમે સારું છે કે હજી અમારા ઘરની મહી ગણે ઉડે ઉડે ઉડતી આવી ભીતરે કૂટે છે માળાઓ કબૂતર કપોતે ચકલી। એમ કે છે ભલે અમે ટેરેસ પર ભીત ચડી લીધી, કુદરતથી દૂર થઈ ગયા, પણ આજે પણ જ્યારે બધા ધૂળ ને બધી વસ્તુ ઉડતી આવે છે, ઘરમાં કબૂતર, ચકલી, કપોત ઉડતા આવે છે અને ઘરમાં માળો બનાવે છે ને, તો એવું લાગે છે આ આકાશ થોડું ઘણું અમારા ઘરની અંદર પણ આવી ગયું છે। અમો સોના રીતિ નભતી ઘરમાં જેથી નભતા, હજી સારું છે કે સિર પર રસોડે તણખલા, ઝીણી ચીચી તહોકા મલમલી પીછાઓ ખરી રહે। અહીંયા એમ કે જ્યારે બધાના ઋણી આ બધા અમારા ઋણ ચૂકવી જાય છે, જ્યારે આ બધી નભની બધી વસ્તુઓ ચકલીને બધું આવે છે ત્યારે એ પોતાની સાથે તણખલા લઈ આવે છે। એમનો ચીચીનો અવાજ, એમના પીછાઓ આ બધાથી હજી પણ લાગે છે જાણે નભ આપણી પાસે છે, આકાશ આપણી અંદર રહેલું છે। હજી આવે છે કે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આધેડનું પણ મનમાં છેક પડતું। એમ કે છે એક હવા પણ આવે છે જે વનની થોડી ઘણી પરિકથાઓ સ્ટોરીઝ કહી જાય છે, અને હવામાં જ્યારે હવા આવે છે જ્યારે ઘરની અંદર ત્યારે મનમાં એક થોડો વિચાર પણ લઈને આવે છે। હજી તો સારું છે કે ભીત તરણના માથું ઉચકી વિના પૂછે ગાંઠિયા તોણ નીકળ્યું ફૂગ કરીને, ભલું કે મિટ્ટીના હજી વણતણા આદિ મૂળો હજી વાડા છોડે નથી ઉગતા પ્લાસ્ટિકના ફૂલો। અહીંયા એમ કહે છે કે હજી પણ ભીડની તિરાડમાં જ્યારે માથું ઉપર કરીએ છીએ ને તો હજી પણ કુદરત પોતાનો જે મૂળ ગુણ છે એ ભૂલી નથી। જોવા જઈએ ને તો એક નાનો ઘાસ પણ ત્યાંથી નીકળી આવે છે ભીતમાં તિરાડ કરીને। મિટ્ટી છે ને એને એની પોતાની કુદરતી જે ગુણ છે ને હજી પણ જાળવી રાખ્યો છે। ત્યાં પણ હજી ફ્લાવર નોર્મલ જ થાય છે, ત્યાં હજી પ્લાસ્ટિકના ફ્લાવર નથી થતો। બસ ખાલી આ હ્યુમન જ છે જેને આ વાડ છોડી દીધી છે, પ્રકૃતિ સાથે મોહ માયા પલટાવી લીધી છે, એને મોહ મોડી લીધું છે। થેન્ક યુ સો મચ। આ અશ્વત્થમાંથી લીધી છે।
अभी तक आपने हमारी चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब आइकन को क्लिक करके सब्सक्राइब कर दीजिए। कमेंट में ज़रूर बताइए वीडियो आपको कैसी लगी और लाइक करना मत भूलिएगा। थैंक यू सो मच।